ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે, ત્યારે સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। સુરત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીના અધ્યક્ષ સ્થાને આજે એક મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લાના તમામ નોડલ અધિકારીઓ, રિટર્નિંગ ઓફિસર્સ એટલે કે આરઓ અને આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર્સ ઉપસ્થિત રહ્યા હતા। ડોક્ટર સૌરભ પારધીએ તમામ અધિકારીઓને ચૂંટણી પંચની ગાઈડલાઈન અનુસાર અને નિયમિત સમય મર્યાદામાં તમામ કામગીરી પૂર્ણ કરવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી। બીજી તરફ રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર એસ મુરલીકૃષ્ણાએ પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સુરત સહિત રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે વાતચીત કરી હતી અને અત્યાર સુધી થયેલી તૈયારીઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી। સુરત વહીવટી તંત્ર દ્વારા આ વખતે ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શી અને શાંતિપૂર્ણ બનાવવા માટે ખાસ પ્લાનિંગ કરવામાં આવ્યું છે।